બધા નોટ અને પેન લઈ લઈને આકૃતિ દોરે ભાઈ. આપણું થઈ ગયું મુખ. બરોબર, પહેલા આટલું દોરવાનું. પછી શું કરવાનું તો કે સાદું સિમ્પલ અહીંયા નાકમાંથી નાસિકા કોટર આપણે દોરશું. બરોબર, અહીંયાથી આપણે એક નાકમાંથી એક મોંમાં જતું એવું, કારણ કે મોં દ્વારા પણ આપણે શ્વાસ લઈએ છીએ ને, અને આવી રીતે આપણે આટલો ભાગ દોરીશું. દોરાઈ ગયો? આટલો ભાગ દોરાઈ જાય આવડે? બરોબર. હવે આને અહીંયાથી આપણે થોડુંક લંબાવી દઈએ. બરોબર, ડન. અહીંયાથી પછી આપણે આવી રીતનો એક ભાગ દોર નાખીએ. આટલી વસ્તુ થઈ જાય પછી આપણે થોડુંક, મને એવું લાગે છે કે આ ભાગ થોડોક વધારે લંબાવાઈ ગયો છે, તો આને આપણે થોડુંક ટૂંકાવી દઈએ. થોડુંક ટૂંકાવી દઈએ. તો આ જે તમે જોઈ રહ્યા છો, બરોબર, તો આવો એક ભાગ દર્શાવવાનો છે. ઓકે ઓકે, ચાલો ચાલો, રેડી રેડી રેડી. અવાજ આવી ગયો, અવાજ આવી ગયો ભાઈ. ચાલો, તો હવે શું દોરવાનું તો કે આ સાઈડનું ફેફસું આપણે દોરવાનું છે. તો આ સાઈડનું ફેફસું થોડુંક નાનું રાખવાનું ભાઈ. બરોબર, કારણ કે ડાબી સાઈડ શું આવેલું હોય તો કે ભાઈ ડાબી સાઈડ છે ને સરસ મજાનું આપણું હૃદય આવેલું, એટલા માટે. ચાલો, હવે જો અહીંયા થોડુંક ધ્યાન જેવા જેવું છે ભાઈ, ધ્યાન આપવા જેવું છે કે આ જે શ્વાસ વાહિની છે હવે નાના નાના શું થાય તો કે ભાઈ છિદ્રમાં રૂપાંતર પામશે ભાઈ. તો તમે જો આવી રીતે તમે દોરી શકો, તમારી રીતે મજા આવે એમ. બરોબર, અહીંયા પણ સેમ ટુ સેમ. આટલી વસ્તુ કરી ગયા. સાવ સહેલી આકૃતિ, હાવ હેલી આકૃતિ. આવી આકૃતિ તમને કોઈ શીખવાડે છે ને, એટલી હેલી આકૃતિ. પરીક્ષામાં દોરે તો હાલે, અરે 100% ચાલે. કોઈ કેમનો કંઈ નો હાલે એમ, અને જે નો હાલે એમ બોલે ને મારી પાસે લાવવાના. બરોબર, ચાલો જુઓ. અહીંયા હવે આપણે શું કરીએ તો કે વાયુ કોષ્ઠો દોરીએ. તો જો આ વાયુ કોષ્ઠો દોરું છું. આ બધા વાયુ કોષ્ઠો. ડન. આ જેટલા કોમેન્ટ કરે છે ને એ પહેલા છે કે જે આપણે દોરવાનું છે, બોડી સ્ટ્રક્ચર દોરી નાખીએ. બરોબર, આ બોડી સ્ટ્રક્ચર દોરવા માટે ખાસ કરીને ધ્યાને રાખવાનું છે આપણે કે ભાઈ અહીંયાથી સાવ નજીક રાખીએ અને આવી રીતનું બોડી સ્ટ્રક્ચર દોરી નાખીએ એટલે ચાલે. બરોબર, અહીંયાથી આપણે છે હાથ દોરી નાખીએ તો આ એના હાથ પણ થઈ ગયા. નીચે આપણે ઉરોદર પટલ દોરવાનો છે, તો નીચે આપણે ઉરોદર પટલ પણ દોરી નાખીએ સરસ મજાનું. આ એક ઉરોદર પટલ આપણે દોર નાખ્યો. બરોબર, જેમાં આપણે રંગ પૂરી દઈએ એટલે હાલે, થોડોક ઘાટો બતાવી દેવાનો. આ ઉરોદર પટલ. આકૃતિ પરીક્ષામાં પૂછાય છે અને આકૃતિ ફરજિયાત દોરવાની હોય છે. બરોબર, એની ઉપરથી 2 માર્ક્સ હોય. આકૃતિના કેટલા માર્ક્સ હોય? 2 માર્ક્સ હોય. અને 2 માર્ક્સ ત્યારે જ મળે કે જ્યારે તમે વ્યવસ્થિત આકૃતિ દોરો. હજી આપણે એક વસ્તુ ઘટે છે, એ વસ્તુ છે કે અહીંયા આપણે
એક સ્વર પેટી દોરવાની હતી. સ્વર પેટી દોરી નાખીએ, બરોબર. એની ઉપર એક થોડીક એવી રચના આપણે દોરવાની છે, જે હું અહીંયા દોરું છું એ પ્રમાણે. આવી રીતે તમે દોરી નાખશો તો પણ ચાલશે. આ જે ભાગ છે એને આપણે કંઠનળી કહેતા હતા, બરોબર. હવે આપણે સી આકારની વલયાકાર રિંગ દોરવાની છે. તો એ વલયાકાર રિંગ કયા કલરથી દોરવું? રેડથી નથી દોરી નાખવું, બરોબર. અહીંયાથી હવે આપણે સી આકારની વલયાકાર રિંગ દોરશું. સાથે સાથે અહીંયા પણ આપણે દોરવાની છે. હવે આમ ક્રોસમાં દોરવાની, જો અહીંયા, બરોબર. અહીંયા પણ આપણે દોરશું. ડન, ક્લિયર. હવે આઈ થિંક કંઈ બાકી રહેતું નથી. આ ફૂલ એન્ડ ફાઇનલ તમારી આકૃતિ થઈ ગઈ. આંખ બાક એવું કે આપણે દોરવાનું નથી. ઓકે, હવે આપણે એને નામ નિર્દેશન આપી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ શું શું છે આમાં